નમસ્કાર, TV9 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે હિરલ મહેતા। મહત્વના સમાચાર। સુપ્રીમ કોર્ટના જે જજ છે તેમના ઘરમાંથી રોકડ રકમ મળી આવવાના મામલે રોજેરોજ ખુલાસાઓ થઈ રહ્યા છે। જસ્ટિસ યશવંત વર્માના ઘરની અંદરના દ્રશ્યો સામે આવ્યા છે। દ્રશ્યોમાં દેખાયા અડધી હાલતમાં સળગેલા નોટોના બંડલ। સુપ્રીમ કોર્ટે પોતાની વેબસાઇટ પરથી વિડીયો જાહેર કર્યો છે। જસ્ટિસ વર્માના ઘરે આટલી બધી રોકડ ક્યાંથી આવી તે પણ સવાલ ઊભો થાય છે। આરોપોની તપાસ માટે 3 સભ્યોની કમિટીની રચના કરાઈ છે। જસ્ટિસ વર્માને ચેટ કે ડેટા ડિલીટ ન કરવાના, ફોન ન તોડવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા છે। દિલ્હી હાઈકોર્ટના જજને ત્યાં રોકડ મળવાનો આ મામલો સામે આવ્યો છે। જસ્ટિસ યશવંત વર્માના ઘરની અંદરના દ્રશ્યો સામે આવ્યા છે। દ્રશ્યોમાં અડધા સળગેલા નોટોના બંડલ જોવા મળ્યા। સુપ્રીમ કોર્ટે પોતાની વેબસાઇટ પર આ વિડીયો જાહેર કર્યો છે। જસ્ટિસ વર્માના ઘરે ક્યાંથી આવી આટલી રોકડ? ત્યારે આરોપોની તપાસ માટે પણ 3 સભ્યોની કમિટીની રચના કરાઈ છે। જસ્ટિસ વર્માને ચેટ કે ડેટા ડિલીટ ન કરવા અને ફોન ન તોડવાના આદેશ આપવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ કે દિલ્હી હાઈકોર્ટના જજ યશવંત વર્માના બંગલામાંથી 15 કરોડ રૂપિયાની રોકડ મળવાની વાતો સામે આવી હતી। ત્યારબાદ ફરી એવી વાતો ઉઠી હતી કે રોકડ કોઈ જ મળી નથી, પરંતુ હવે સુપ્રીમ કોર્ટે પોતાની વેબસાઇટ પર યશવંત વર્માના ઘરની અંદરનો વિડીયો જાહેર કર્યો છે, જેમાં અડધા સળગેલા નોટોના બંડલો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। આ સાથે જ સુપ્રીમ કોર્ટે એક રિપોર્ટ પણ જાહેર કરીને જણાવ્યું છે કે જસ્ટિસ વર્માના જે રૂમમાં આગ લાગી હતી ત્યાં આગ કાબૂમાં આવ્યા બાદ અડધી સળગેલી 4 થી 5 ગુણી મળી આવી હતી, જેની અંદર ભારતીય ચલણના અવશેષો મળ્યા છે। યશવંત વર્મા વિરુદ્ધ આરોપોની તપાસ માટે 3 સભ્યોની કમિટીની પણ રચના કરવામાં આવી છે, જેમાં હરિયાણાના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શીલ નાગુ, હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ GS સંધાવાલિયા અને કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ અનુ શિવરામનનો સમાવેશ થઈ રહ્યો છે। દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસને નિર્દેશ અપાયા છે કે જસ્ટિસ યશવંત વર્માને હાલ કોઈ પણ કાયદાકીય કાર્ય સોંપવામાં ન આવે। હકીકતમાં 14 માર્ચે ધૂળેટીના દિવસે દિલ્હીમાં જસ્ટિસ વર્માના સરકારી બંગલામાં આગ લાગી હતી। તે સમયે જસ્ટિસ વર્મા ઘરે હાજર ન હતા। પરિવારના સભ્યોએ પોલીસ અને ઇમરજન્સી સેવાને જાણ કરી હતી। આગ પર કાબુ મેળવાયા બાદ ઘરમાંથી મોટા પ્રમાણમાં રોકડ મળી આવી હતી। જોકે જસ્ટિસ વર્માએ દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસને આ મુદ્દે જણાવ્યું હતું કે જે રૂમમાં આગ લાગી હતી ત્યાં ફર્નિચર અને ગાદલા રાખેલા હતા। રૂમમાં નોકરો, માળી અને ક્યારેક CPWDના કર્મચારીઓ પણ આવતા જતા હોવાનું તેમણે જણાવ્યું હતું। અડધા બળેલા નોટોના બંડલ મળવાની ઘટનાને તેમણે તેમની વિરુદ્ધનું ષડયંત્ર ગણાવ્યું છે। હાલ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે। જસ્ટિસ વર્મા તેમના ઘરમાંથી મળી આવેલી મોટી રોકડને કઈ રીતે ફગાવી શકે? જસ્ટિસ વર્મા તેમના ઘરમાંથી મળેલી રોકડને કેવી રીતે અયોગ્ય ઠેરવી શકે? જસ્ટિસ વર્માએ પણ જણાવવું જોઈએ કે શું હકીકત હતી। જસ્ટિસ વર્માએ પણ જણાવવું જોઈએ કે રોકડનો સ્ત્રોત આખરે કયો છે। 15 માર્ચની સવારે રૂમમાંથી બળી ગયેલી નોટો કોણે કાઢી હતી? 15 માર્ચની સવારે રૂમમાંથી બળી ગયેલી નોટો કોણે કાઢી હતી તે પણ સવાલ છે। જસ્ટિસ વર્મા તેમના ઘરમાંથી મળેલી મોટી રોકડને કેવી રીતે યોગ્ય ઠેરવશે? જસ્ટિસ તેમના ઘરમાંથી મળી આવેલી મોટી રોકડને કેવી રીતે યોગ્ય ઠેરવશે તે પણ એક સવાલ છે। ત્યારે 15મી માર્ચની આ ઘટના છે। બીજા દિવસે પોલીસ કમિશનરે જે વિડીયો બતાવ્યો તે મેં જોયેલી સાઇટ નથી। આ મને ફસાવવા માટે મારી છબી ખરાબ કરવાનું ષડયંત્ર છે તેવું જસ્ટિસે કહ્યું હતું। અમે સ્ટોરરૂમમાંથી રોકડ રકમ કાઢી નાખી હોવાના આરોપોને હું નકારી રહ્યો છું। જસ્ટિસ વર્મા તેમના ઘરમાંથી મળી આવેલી રોકડને કેવી રીતે યોગ્ય ઠેરવશે? 15 માર્ચે મને સુપરત કરાયેલા અહેવાલમાં સ્પષ્ટ છે કે કોઈ જ રોકડ મળી ન હતી। બીજા દિવસે પોલીસ કમિશનરે જે વિડીયો બતાવ્યો તે મેં જોયેલી સાઇટનો નથી અને મને ફસાવવા માટે મારી છબી ખરાબ કરવાનું ષડયંત્ર છે। અમે સ્ટોરરૂમમાંથી રોકડ રકમ કાઢી નાખી હોવાના આરોપને હું નકારું છું તેવું જસ્ટિસે કહ્યું છે। મેં કે મારા પરિવારના કોઈ સભ્યોએ ક્યારેય તે સ્ટોરરૂમ તરફ નથી જોયું।